હવે ભાઈઓ સત્તાધાર વિવાદની અંદર મિત્રો તમને લોકોને ખબર છે કે અત્યારે નત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, જેની અંદર આપણે સૌથી પહેલા વાત કરીએ તો વિજય ભગતને ખુલ્લેઆમ તરે જે લોકો ટાર્ગેટ કરી રહ્યા છે ને, જેની અંદર મિત્રો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો છે મિત્રો વિજય ભગતને છે બદનામ કરવા માંગી રહ્યા છે, સત્તાધારને બદનામ કરવા માંગી રહ્યા છે. પરંતુ ભાઈઓ વાત કરીએ તો આના વિશે તમને ઓલરેડી ખબર છે કે વિજય ભગતના ભાઈ એવા મિત્રો વાત કરીએ તો નીતિનભાઈ સાવળાએ ખુલાસો કર્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર આ વિવાદ ચાલુ થયો હતો. પરંતુ ભાઈઓ ઘણા બધા લોકોને નથી ખબર કે આનાથી ભાઈ સત્તાધારનો જે મિત્રો વાત કીધો સત્તાધાર ધામ છે તે બદનામ થઈ ગયું છે. ખાસ કરીને તમારે જેની પણ સાથે દુશ્મની હોય ને ભાઈ તેની સાથે પર્સનલી રાખો, પરંતુ મિત્રો સત્તાધારને ન બદનામ કરો. આનાથી મિત્રો વાત કરીએ તો તમને લોકોને તો ખબર છે કે સત્તાધારની અંદર દિવસની અંદર લાખોથી હજારો લોકો દર્શન કરવા આવે છે, માનતાઓ પૂરી કરવા આવે છે. પરંતુ ભાઈઓ આના કારણે મિત્રો વાત કરીએ તો તમારે એક ભૂલના કારણે મિત્રો વાત કરીએ તો સત્તાધારનું નામ બદનામ થઈ શકે છે. હું બધા લોકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, પરંતુ ભાઈઓ ઘણા બધા લોકો છે એ નથી માનતા ને ઘણા બધા લોકો ખુલ્લેઆમ ભાઈ વિજય ભગતને બદનામ કરવા માંગી રહ્યા છે. ભાઈ તમે ભાઈ કોઈ પણ પ્રૂફ હોય તો જ મિત્રો વાત કરીએ તો વિજય ભગતને બદનામ કરો. બાકી સોશિયલ મીડિયાની અંદર તો ભાઈ નત નવા વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા બધા લોકો એવું પણ કહેતા હોય છે કે આ કર્યું તે થયું, વિજય ભગતે આ કર્યું. પરંતુ ભાઈઓ શું તમે તમારી આંખે જોયું છે? જો તમે તમારી આંખે ભાઈ જોયું હોય ને તો જ મિત્રો વાત કીધું તમે તેને બદનામ કરી શકો. પરંતુ ભાઈઓ અત્યારે તો ભાઈ બધા જ લોકો હાથમાં લઈને બેઠા છે કે આ કર્યું તે કર્યું. તો ખાસ કરીને સૌથી પહેલાં તો તમારે આના વિશે શું કહેવું છે વિડીયોને બને એટલો શેર કરી દેજો. આપણે કોઈ પણને પણ સપોર્ટ કરતા નથી, પણ આપણી સાથે જે પણ મિત્રો વાત કીધું લોકો જોઈન થયેલા છે તેને બધા લોકોને સાચી માહિતી મળે મારા દ્વારા, તે માટે મિત્રો વાત કીધું હું વિડીયો અપલોડ કરી રહ્યો છું. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારતને કમેન્ટમાં જય સત્તાધાર અથવા મિત્રો વાત કીધું જય ગીગાબા લખવાનું ખાસ કરીને તમારે ભૂલવા નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા ભાઈ મળી જતા હોય છે.